સૂર્ય શિખર પર ભ્રમર ગુફામાં આસન એને અધર જમાયા. કહે કબીર સુનો ભાઈ સાધુ, સુનો ધર્મદાસા, આમાં સમજા આમાં जाएगा सोई न पाया. इतना भेद गुरु हमको बता दो, समझ पकड़ मोरी भैया. શરીરમાં શ્વાસના રૂપમાં શિવ છે. જેની આજ રાત્રિ છે એ આપણા શરીરમાં શ્વાસના રૂપમાં છે. હે લાખા, આટકોટના રાજાને લોહેણ લોહારની દીકરી કહે છે કે હે લાખા, આ શ્વાસ જોને શિવ અને ઉશ્વાસ શક્તિ, એવી જાણીએ યોગીની યુક્તિ. હવે શિવ છે તો એનો અંશ છે એ જીવ છે. જીવની જાત અજ્ઞાન કીધી છે, કેમ કે પંચ વિષયની જાળમાં એ ફસાયેલો છે. હવે એ જીવને છે તો ઈશ્વરનો જ અંશ. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. બાપાએ વાણી લખી, જીવ શિવ એક બની જાય તો એના જન્મ ને મરણ મટી જાય. જન્મનું દુઃખ જે છે યોનિમાંથી બહાર નીકળવું, માને એટલી તકલીફ અને જન્મનાર જે જીવ છે એને એટલી તકલીફ. અને આ લોઢાનો કિલ્લો જ્યારે છોડવો હોય ત્યારે એમાં એટલી પીડા હોય. એક વીછી કર્યો હોય તો એ કરે, જેમ જેમ હાલચાલ કરે એમાં તો એ ટાઈમે તો અનેક વીછીની વેદના હોય. કહેવાય એ માગું છું, જેવું જન્મનું દુઃખ એવું મરણ. પણ આ બ્રહ્મવેતા સદગુરુ જન્મવા ને મરણ તમારું મટાડી દઉં ને, અવિનાશી નું ધ્યાન રે. બધું પરિવર્તન પામનારું છે, વિનાશી છે. આમ તો કોઈ વસ્તુનો નાશ થતો નથી, પણ પરિવર્તન તો પામે ને. આ શરીરમાં છૂટી જાય એટલે હળગાવી નાખો એટલે રાખમાં રૂપાંતર તો થયું ને. આ એમ ફેરફાર થાવો ત્યારે આપણે તે એવી વસ્તુ જાણી છે કે જેમાં કાંઈ ફેરફાર જ ન થાય. 5 તત્વોના પડદે રહીને, પૃથ્વી પડદો છે, જળ છે પડદો છે, અગ્નિ છે પડદો છે, વાયુ છે પડદો છે, અને આકાશ છે એ પણ પડદો છે. એ 5 તત્વો ભેગા થઈને શરીર બન્યું. એટલે કે 5 તત્વોના પડદે રહી અને અવિનાશી ખટોખટ બોલે. વિનાશી બોલતો નથી, અવિનાશી બોલે છે. મને ગુરુએ સાધન દીધું, ભીખ નથી માગતો કોઈ પાસે. દે છે નાનો પાડું, આ છોડ્યું દે ને કહો ભાઈ મને દેવા તો ગુરુ દે તો સાર લાગે. એ ના નાનો પાડતા એટલે 50-100 રૂપિયા દે દેવા હોય દે. ઓલી હો દે તો 50 દે, આ હો દે તો ઓલી 50 દે. એક વાત છે, હું એને દઈ દઉં બધા. મારે શું કરાશે? હા, અવિનાશીનું જેને સાધન આવે, લાભને લક્ષ્મી ઘરે બેઠા આવે. જીભ ખેંચી લાવો. કોઈ કહે તો ખરા ઓલું ભાઈ પૈસા માંગ્યા મારી પાસે, જીભ ખેંચી લાવો. હા, અવિનાશીનું જેને સાધન આવે. વશિષ્ઠ વેશ્યાનો છોકરો, વિચાર કરો. પણ વશિષ્ઠ ગોત્ર કહેવાય, ગૌતમ ગોત્ર કહેવાય, કશ્યપ ગોત્ર કહેવાય. એ વિવેક રૂપી આશ્રમ પર બેસે. વેશ્યાનો છોકરો, રામનો રઘુકુળનો ગુરુ. વિચાર કરો,
અને એ વિવેકના આસન ઉપર બેસે. સદગુરુ સિવાય કોઈ વિવેકના આસન ઉપર ન બેસે. આ તો આ તકલીફની હિસાબે ખોટી કરી છે ને કે મને કાંઈ હવે લાયકાત નથી મારી. આ ધજાગરે ચડીને બેઠો એક વાત છે. બાવો બેઠો જપે ને જી આવે ખપે. હા એક વાત છે. હા વશિષ્ઠ વેશ્યાનો છોકરો અને વિવેક રૂપી આસન ઉપર બેઠો. વિવેકના સ્થાન ઉપર વશિષ્ઠનું સ્થાન છે. જુઓ અંતરની અંદર રામજીનું રાજ છે. મને કે આ વિશ્વમાં જે કાંઈ છે એ તો છો, તું પગે કોને લાગીશ? એટલે મેં હું છું તો પછી મારે પગે કોને લાગવાનું હોય? પણ આવું તને કોકે કીધું છો, આવું તને કોકે કીધું છે એટલે મેં તો તમને પગે લાગીશ, બીજા કોઈને ભોડું નહીં નમાવું. એટલે ગુરુ સિવાય આમાં મા જોઈ લો, બાપ જોઈ લો, ભાઈ જોઈ લો, બેન જોઈ લો, ભત્રીજા જોઈ લો, ભત્રીજી જોઈ લો, શ્રુતિ જોઈ લો, વેદાંત જોઈ લો, હર્ષિત જોઈ લો, ધનિત જોઈ લો, કુંદન જોઈ લો, બધાને જોઈ લો, આ ગોધિયાન જોઈ લો, આ મયુરિયાન જોઈ લો, બધાને જોઈ લો, પૂજાને જોઈ લો, કાજલને જોઈ લો, માતાને જોઈ લો, આ બધાને જોઈ લો, એકો એકને ગીતોને જોઈ લો અને જયેશને જોઈ લો. એક વાત છે, આમાં જોઈ લો તમને, આમ પગે ન લાગુ. બ્રાહ્મણ હતો કાકભૂષુની કેવું, અને હર મંદિરમાં શિવલિંગ ઉપર અભિષેક કરતો હતો. અને આ મંદરખાને હું કાઢો હેલો નથી, કાંઈ ગુંજાનો લાડવો છે એ નજીકમાં, પણ અહમ ભાવ ગયા વગર ન ખવાય. એટલે કે એમને અભિષેક કરતો હતો. પાણી રેડ્યું, પછી સરસ્યું રેડ્યું, મધ રેડ્યું, ઘી રેડ્યું, અડદ રેડા, દારૂ રેડો, શેરડીનો રસ રેડો. શિવલિંગ ઉપર કેટલો અભિષેક થાય. એને કહે અમે ખાલી બોલ લે આપો આસન બેસવા મણિતણું. આ શિવલિંગની પૂજા આ રીત થાય, માનસિક. એમાં કાંઈ આપણું જાય નહીં. બાકીથી કાઢવું ન પડે, એમાં ચેન ખોલીને એમાં કાઢવાનું કાંઈ ધરવું ન પડે. આપો આસન બેસવા મણિતણું, ઠંડુ નાવા જલ. રતને શોભતું દિવ્ય અવસ્થા. આપણે ક્યાં કહે ગાભાઈ માંડ હોય ફાટેલા ફૂટેલા, એક વાત છે. રતને શોભતું દિવ્ય વસ્ત્ર, ચર્ચો કષ્ટું ને ચંદન. તપો જોઈ બેલી ચડાવું, ફૂલડાને ધૂપ દેવું, દીવો કરું, શિકારો શિવ ભાવનામય તમ મારું દયાળુ પ્રભુ. ટેનના ઠીબડાઈ ન હોય ને બોલે કે સોનાના મણી થાળમાં પીરસ્યા ઘી 5 પ્રકારના દૂધ ને નાખો તો હજારો વળી પીણા પાણી. રોજ ગુવાર કીધો હોય તો 250 કિલો છે, એ મોંઘો છે બાબુ બાપુ. એટલે કે વટાણા હારા છે તો વટાણા, બટેટા અને આવું કે સોના નામની થાળમાં પીરસા ઘી ખેર દે કેળા દઈ, ભક્ષ્યો 5 પ્રકારના દૂધ શાકો તો હજારો પીળા પાડી મીઠું કપૂર ઉજળું ને પણ પીળું કે આરોગો શિવ સદગુરુ શ્રી કૃષ્ણ ભાવનામય. એટલે કે આવી રીતે માનસિક પૂજા છે. તમને ભાવે પ્રભુજી મેં મેં થયું. થયું. પછી છત્રી ચંપણ, હા બેવ મીઠું બાજુ વેચો, ચોખો અરીસો ધરું, હા વીણા, ઢોલ, મૃદંગ, નોબત. કલા સંગીત નૃત્ય. એક વસ્તુ બોલું ગુરુ કૃપાથી, હા તમે હે ને મારી વાત મને એક જ સેકન્ડ તમે હે ને શરીરની બહાર નીકળો ને, આવ ગુણબા, એટલે અહીંયા અખંડ મોરલી વાગે છે. શરીરની એકવાર બહાર નીકળી જાવ ને એટલે અખંડ મૃદંગ વાગે છે. નીકળે કે પોતાના સ્વરૂપની અંદરની સ્થિતિથી તમારી સ્વરૂપની સ્થિતિ વધારો. જેટલી સ્વરૂપની સ્થિતિ વધશે ને, સાંભળ ઉભો રહે, આમ જો જેટલી તને સ્વરૂપની સ્થિતિ વધશે ને એટલી દેહાધ્યાસ છૂટશે.
જય ગુરુ મહારાજ આવો માં આવો મારી જેટલી વાત પૂરી કરી લો બેટા. જેટલી સ્વરૂપની સ્થિતિ વધશે મારે ને એટલે બે બે બાર આવતો હોય નીકળી જશે. બેટા. હા 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 સોનાના મણી હવે થાળ એ પૂરું થઈ ગયું. બેચ્યા દેખે કેળા દે ભક્ષ્ય 5 આવું હારું હારું તો બોલાય હા. ભક્ષ્ય 5 પ્રકારના દૂધને શાકો તો હજારો ઓળી પીણા પાણી મીઠું તો વાવ. ઉજળું ને પાન બીડું કર્યું આરોગ્ય શિવ સદગુરુ શ્રી કૃષ્ણ ભાવનામય તમને ભાવે પ્રભુજી મંત્રી ચમ્મર બે બાજુ વિંજણું ચોખો રીતો ધરું, વીણા ઢોલ મૃદંગ નૌબત કલા સંગીત નૃત્ય કરું. લાંબો થઈ તમને નમું સ્તુતિ કરું નાના પ્રકારે રેવું અલ્પો યસૌ ભાવનામય તમે પૂજા સ્વીકારો સ્વીકારો પ્રભુ. આત્મા તું તુમય પાર્વતીમય મયમતી પ્રાણ રૂપી સ્વદ કાયાનો ઘર ભોગ પૂજન રૂપી નિદ્રા સમાધિમય ચાલુ તોય પ્રદક્ષિણા રૂપને બોલો સ્તુતિ રૂપતે જય જે જે કર્મ કરો તમારી શિવ સદગુરુ શ્રી કૃષ્ણ તે આરાધના રૂપ છે. કર ચરણ મન વચન હાથેથી કાયાથી કર્મથી નયન મનથા કાનેથી કાનેથી ભૂલો મેં કરી જે થયું ના થયું બધું એ માફ સબુ સદગુરુ શ્રી કૃષ્ણ કરો તે જય જય કરુણાના હે નિધાન સ્મરામી ગુરુ હે ને એટલે ગુરુ કે હું પૂજા કરતો હતો. આવ દીકરી જય ભગવાન બેટા ખૂબ દીકરા દીકરા જય મારે આવ્યા એટલે મારે ઊભું થઈ મિલે તો દંડવત બંદગી પગે લાગવું જોઈએ. એના બદલે હું તો અભિષેક જ કરું શિવલિંગ ઉપર. પલંગમાં વહે છે ને કે બાપુજી બાપાને એક તકિયો તો ઓછી કૂદે હા જય ભગવાન કાના જય ભગવાન બેહો. અરે આ લે બાપુજી આ લે રાખી જાય. પછી તો હું તો જેમ અભિષેક કરતો તેમ જ કરતો. ઊભો નો છે અવિવેક કર્યો. ઓલા 3 ગુણ છે પણ આ ગુરુ તો બ્રહ્માય છે, ગુરુ વિષ્ણુ છે ને ગુરુ શંકર છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ એ નમઃ. આવો દીદી આવો છે પલંગમાં હવે આવો બેટા. અહીંયા પલંગમાં આવતો ને બેટા તો એની મેળે હાથ તો આવે ને કોઈને ફોન નથી કર્યો આજ તો ફોન નથી કરતા. આવો આજે આવે તો ન હાથ તો હોય, આવે ને કાંઈ નહીં. આજ તો શિવની રાત્રિ એ કાંઈ ઘટે નહીં ના ના ફોન જ્યોતિર્મય આ લોકો વૈષ્ણવનો ઉપદેશ દિવસ છે શિવની રાત્રિ એ એની બે ઘરે ભેગું કોઈ જોતું નથી. અવાયું ભજન આવ બેન આવ જય ભગવાન. જય ગુરુ માતા અને આકાશવાણી થઈ બધાયનું કલ્યાણી છે. શિવ કે જ્યાં હારા રવ રવ નરકમાં પડ હોશિયારના દીકરા મારી પૂજા શું કરે? આ ગુરુજી આવ્યો ઊભી નો થા અને ગુરુની પૂજા કર અને પ્રદક્ષિણા ફેર એને રવ રવ નરકમાં પડ્યા. હવે એ ગુરુ ત્યાં ઠેઠા આવી ગયા મંદિર લગી અને એને સાંભળ્યું કે આ શિવ જ બોલ્યા, કલ્યાણનો દેવ જ બોલ્યો, અકલ્યાણ કર્યું. એટલે કે આખો ભુજંગી છંદ બોલ્યા નમામિ સ્મી સાર નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. લવાના ગુરુની સામે ન કૂટાય. વચનને તમે શું કહીશો? કાળું કહીશો, ધોરું કહીશો, પેરું કહીશો, કેવા રંગવાળું કહીશો વચનને, કેવા આકારવાળું કહીશો, ટીકર કહીશો, ચોરસ કહીશો, ગોળ કહીશો, લંબચોરસ કહીશો. हाँ वचन स्वरूपी मारा सदगुरु बैठा, उनका नाम अनाम, इन नाम जो नाम है मैं मानूंगा मैं पूछूंगा. सदगुरु को नाम खरीदारा. सदगुरु मारा वचन स्वरूपी, उनका नाम अनाम. तो प्रार्थना થઈ એટલે શિવને કહે છે કીડીને કોઈના ડામ ન હોય
અને અપરાધ કર્યો છે તો મારો કર્યો છે, તમારો નથી કર્યો, તમારી પૂજા કરતો નહીં. અને તમે કહી દીધું કે હારા રવ રવ નરકમાં પડ, અને આટલા બધા અવતાર લઈશ તું જા હારા નીચના પેટના. તો તમે એમ કહી દીધું. પણ કે અમે તો ગોળ છીએ અને તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો. બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે શંકર હોય, શું થઈ ગયું? અમારી પૂજા ન કરાય, પૂજા ગુરુની કરાય. ત્રણેય રૂપ છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. એને બધા અમારી પૂજા કરીને ગુરુજી આવે છે, જોવે છે તો પાછો અભિષેક કરે છે શિવલિંગ ઉપર નવરીનો. એટલે ભાઈ મારથી સહન ન થયું. ગુરુદ્રોહીનું ગુનો ન પાય મારે. સુગરા મરજો લાખ, પણ નુગરો મરજો નહીં એક. એક નુગરાના શિર ઉપર લાખ પાપીનો ભાર છે. નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. એ નિર્વાણ કોઈ ન જાય. પણ મહારાજ અપરાધ મારો કર્યો છે, તમારો નથી કર્યો. આમ શ્રાપ દઈ દો તમે. હવે શબ્દો નીકળી ગયા બહાર. તે ભલે નિશાન ન લે કે લે, ક્યાંક તો લાગે ને. હવે એ કે તો પછી એક બાંધછોડ એક થઈ ગયે કે હવે એને જન્મ ને મરણનું દુઃખ નહીં રહે. એની ઈચ્છા પડશે ને ત્યારે શરીર છોડી શકશે. ઈચ્છા પડશે એટલે અવતારનો લેવા જ પડશે. પણ એને જન્મ અને મરણનું જે પીડા છે એ નહીં થાય. કેવા દયાળુ છે જો શિવજી કહે છે, કલ્યાણનો દેવ એમ કહે છે એને જન્મનું અને મરણનું દુઃખ નહીં થાય. તો પછી ઉધાર કરી તો કે ત્રેતાયુગમાં જ્યારે રામ બાળ સખાય રમતા હોય અને કૌશલ્યા એમ કે એ જાવ તો બોલાય આવો તો, રામને બોલાય આવો તો, શત્રુઘ્નના બોલાય આવો તો, લક્ષ્મણને બોલાય આવો તો, ભરતને બોલાય આવો તો. કૌશલ્યા જબ બોલ ન જાય, ઠુમકી ઠુમકી પ્રભુ ચલઈ પરાય. પણ ભોજન કરત બોલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજ. માલપુઆ બહુ કરતા કૌશલ્યાજી. હાથમાં કટકો લઈ અને કે વાયર છે એટલે કાગડો, શનિદેવનું વાહન. એ આમ ઉપર બેઠો હોય, આલે કાગા કાગા આલે માલપુઓ. એટલે બે બહુ એક જ દોરો હોય, પણ આમે ફરે ને આમે ફરે, આમે ફરે. એટલો ચાર પેટ ન હોય. 100 કાગડા મરે તો એક નાગ મરે. 100 કાગ બરાબર એક નાગ, 100 નાગ બરાબર એક ગીધ, અને 100 ગીધ બરાબર એક ખીજ. ખીજ એટલે ખીજડો. ખીજડો કોઈ દી નાશ ન પામે. 100 કાગડા મરે ત્યારે એક નાગ મરે. 100 નાગ મરે તો એક ગીધ મરે, અને 100 ગીધ મરે ત્યારે એક ખીજ એટલે ખીજડો. આયા આપણે કોઠારે નાકે ખીજડો છે, મામા પીરની જગ્યા. એક વાત છે. અને મહાપ્રભુજી રહ્યા ને એને ખીજડા એટલે સમી વૃક્ષ નીચે જ કરેલું. વાતો તો બહુ લાંબી છે, પણ એમાં કાયમ માટે અગ્નિનો વાસ હોય. દેવતા બેવતા કાંઈ ન હોય, ખીજડો હોય ને એટલે એને આટો ફરલે અને અગ્નિને ફર્યા બરાબર છે. 33 કરોડ દેવતાનો એમાં વાસ છે. આ સમી વૃક્ષ એવું છે ખીજડો. તો શું વાતું કરતો બેટા? એટલે માલપો ખાત નીચે ઉતરે એટલે પકડવા જાય ને પાછા ઉડે. એમાં મહરલોક જનલોક હાથ આટલો ને આટલો. પ્લેનમાં તમે આમ હાથ રાખો એ રશિયા વયું જાય, યુરોપ વયું જાય, ઈરાન વયું જાય. હાથ તો એમ જ ને ઉડે છે શું પ્લેન, અને હાથ એમ ઓલો આગળ ગયો. મહરલોક, જનલોક, તપલોક, યક્ષલોક, કિન્નરલોક, ગંધર્વલોક, વરુણલોક, ચંદ્રલોક, સૂર્યલોક,
હાથ બાટાને એક બ્રહ્માંડ હાથ આટલો ને આટલો. આહા. પછી પૈકડો એને માલપુઓ આખો ખવડાવ્યો, માથે હાથ ફેર્યો. શું ઈચ્છા તાર કે નીલગિરી પર્વત ઉપર તમારે ગુણ ગાવા છે, બીજું કાંઈ નથી કરવું, અને મને ભક્તિના ઘાટે બેહાડો. તો હવે રાખ થઈને રહી જાઓ. ભક્તિ કરવી હોય તો ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું, મેળવી રહેવું અંતરનું અભિમાન. હા, ભક્તિમાં હાથ પડ્યું છે. ભક્તિ ફૂલ લાગે એ પાછળી છે. ઊંઘે ને શ્વાસ ગણેલા હોય. ભક્તિ કરવી, ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોય આકાશ. ડાબી રૂબી નો લે કસ્તુરી નિવાસ. ભક્તિ એવી છે. એટલે કહેવાનો અર્થ શું છે બાપા, કે કાકભૂષણજીને એ કે ત્યારે એનો ઉદ્ધારે કરાવી દીધો. કાયમ નીલગિરી પર્વત ઉપર રામકથા સાંભળવાનો કોણ? તો કે પક્ષીરાજ ગરુડ, ખગરાજ ગરુડ. ખગ એટલે પક્ષી નો રાજા, ખગરાજ એટલે પક્ષીનો રાજા ગરુડ. અને બધાય પંખીડા એક વાત છે. જેમ અહીંયા સત્સંગ હાલે છે બધા સાંભળે છે ને, જે બોલે છે એ જ સાંભળે છે. હવે એ બેનો એક કરવો છે. આજે તમે જાગો ને એ તમારી કુંડલીની છે ને એની મેળાએ જાગી જાય. આજની રાત જાગવાનું હોય. શિવરાત્રિ છે આ. હા, જે જાગે ને, હા, જાયગા સોનો જગ જીતા, ઊંઘા સોનો ગયા 84. પાંચેય પ્રાણ આજે રાતમાં જાગો ને તો લાઈનમાં આવે. બગનાનો ઘાટ ઉલટી જાય. કાંઈ કરવું ન પડે, ગુરુની જરૂર નથી, એ માથે છે જ. પણ આજની રાત જાગવું પડે. હા, આમાં જાયગા સોય ન પાયા. બધાની ઈચ્છા છે. અમે ફોનમાં આપણને ખબર ગીતિકા જ બોલે છે કે ના ના જયેશ બોલે છે. જયેશ ક્યાં છે? ગીતિકા છે કે હાલ્યો જયેશ. હવે જયેશ બોલે છે. તો બોલે છે એનો શું અવાજ? હે, બોલે છે એનો શું અવાજ? આ તો આપણા પરિચિત છે કે બીજા ધવલો બોલે છે, ભાર્ગવ બોલે છે, એ ઓલી એસી બોલે છે, ભૂપેન્દ્ર બોલે છે, કનુભાઈ બોલે છે, હરેશ બોલે છે, મંજુબેન બોલે છે, ચેતના દીદી બોલે છે, અને પ્રવીણભાઈ બોલે છે, દીદી કચર દીદી બોલે છે. જો એ અવાજ પારખી છે. આ બધામાં બોલે છે એનો અવાજ કયો? એ અવાજ કોઈ જ્ઞાની ન સુનતા है. धर से अदर अवाज कैसे होती है. હા, એટલે આજની રાત છે એ શિવની રાત છે. અને ગુરુ તો દયાનો સાગર છે. એ એમ કહે છે ગુરુ કે તારે છોડીને કાંઈ છે નહીં. હવે તમને નક્કી ખરું કે તમારા સિવાય કાંઈ છે ને? કે સૂર્યને જોઈને હવા તાંબા લોટો ઉટકી પિતાંબરીથી ને અર્ઘ આપતો હે? એના પતાઈ ગયા ઉપદેશ રાખે સૂર્ય તો ખરો? તો કે હા. અરે મને તો અહીંયા સુધી કીધું, બધે હા કહી દે કે હવે ના પાડશે. અમીરભાઈ ઓછો મેં જોઈ તો અરુણભાઈ મધી તો તમે અમીરભાઈ કા બેટા? હા. બે હાથ મૂકી દે અમારી માથે. અમીરભાઈ તમે? મેં હા હા. બે હાથ મૂકી દે. માનતો નથી હો, અવાજ તો નીકળે મારે. માનતો નથી. રાજેશ બેઠા નહીં, મરવાનું નથી. જન્મ મરે મટાડે મારે. હા, આવતોય નથી, જાતોય નથી, છાલોય નથી, ભરેલોય નથી, વધતોય નથી, ઘટતોય નથી. કાયમ જો, કાયમ નામ કલ્યાણ. હા બેલા બોલ સદગુરુ મહારાજ. હે બોલ, વાંધો નહીં. હા, મને એક વાત યાદ આવી. હા તે બોલ ને બાબા. હવે થોડીક વાત યાદ બધાયનો આવી. વારો